હિતેન સરે એક પોડકાસ્ટમાં કીધેલું કે મલ્હાર ઠાકરમાં ઘણો પોટેન્શિયલ છે, પણ એ એકની એક સરખી એક જેવી ફિલ્મ કરે છે એટલે એનો પોટેન્શિયલ હજી બહાર નથી આવ્યો. પણ જ્યારે જુદા જુદા ટોપિક પર ફિલ્મ કરશે ત્યારે એનો પોટેન્શિયલ બહાર આવશે ને એમાંનો એક પોટેન્શિયલ આજે આપણને દેખાઈ ગયો છે. હું વાત કરી રહ્યો છું ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવીની. તો આના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે યુક્તિ રાંદેરિયા, મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા અને વંદના પાઠક. આના સ્ટોરીની વાત કરીએ તો હું એકદમ શોર્ટમાં કહીશ કે જે ટ્રેલરમાં આપણે વાત કરેલી કે એક દીકરો છે જે એકદમ રખડેલ, વંઠી ખાધેલો, એકદમ તોફાની ટાઈપનો, અને બાપ છે એકદમ સંસ્કારી જે આજ સુધી કોઈ પણ ખોટું કામ નથી કરેલું. પણ હવે બાપ પર એક આરોપ આવે છે લાંચ લેવાનો. હવે એ આરોપ કોઈ આપ્યો છે, એ કેવી રીતે સિદ્ધ થયો છે એ ખબર નથી, પણ એને હવે કેસ લડશે એનો દીકરો. તો એ આરોપ કોએ નાખ્યો છે, હવે એ આરોપ જે લાગ્યો છે એ સાબિત થશે, બાપ છૂટશે, બાપ જેલમાં શું થશે શું નહીં એ તો તમને આખું મૂવીમાં જોવાનું રહેશે. આપણે આ લોકોના એક્ટરના પરફોર્મન્સની વાત કરીએ તો હું એક પણ એક્ટર એવો મને ધ્યાનમાં નથી મૂવીમાં જે થોડું પણ ઓછું પરફોર્મ કર્યું હોય. બધાએ પોતાનું બેસ્ટ આપ્યું છે અને જે આપણને સ્ક્રીન પર દેખાય પણ છે. અને આપણે સ્પેશિયલી જે મલ્હાર ઠાકરના જે બે મિત્રો પણ બતાવવામાં આવેલા છે એ લોકોનું પણ બેસ્ટ એક્ટિંગ આપણને જોવા મળેલી છે, અને એ ત્રણ વચ્ચેની જે કેમેસ્ટ્રી છે એ પણ જોવાની મજા આવે છે. ને આમાં જેટલી પણ કેમેસ્ટ્રી આપણને જોવા મળે છે એ પણ જોરદાર છે. એના સાથે આપણને ઇમોશનલ કનેક્શન પણ ફીલ થાય છે, જેમ કે વંદના મેમ અને મલ્હાર ઠાકરની, એટલે બાપ દીકરાની, મા બાપની, કે બાપ દીકરા અને મા ત્રણેય આખા ફેમિલીની છે, કે યુક્તિ રાંદેરિયા અને મલ્હાર ઠાકરની લઈ લો, બધાની કેમેસ્ટ્રી આપણને જોવામાં મજા આવે છે ને ઇમોશનલ ફીલ પણ થાય છે. અને સ્પેશિયલી તો મલ્હાર ઠાકર, વંદના મેમ અને દર્શન જરીવાલા અને મલ્હાર ઠાકરના જે બે મિત્રો બતાવેલા છે એની. આપણે મૂવીના ટેકનિકલ પોઈન્ટ્સની વાત કરીએ તો આનું પ્રોડક્શન લેવલ બહુ જ સારું છે. અને આપણે આના સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો આની સિનેમેટોગ્રાફી પણ બહુ મસ્ત છે. અને એક સ્પેશિયલી એમાં એક સીન છે, હું તમને સીન નહીં કહું નહીં તો તમારા માટે સ્પોઇલર સાબિત થશે. એમાં તો આટલું સ્મૂથ એક ટ્રાન્ઝેક્શન થાય છે અને પછી પાછું ટ્રાન્ઝેક્શન જે પાછું આવે છે એના નોર્મલ ફેસ પર, એ જોવાની બહુ જ મજા આવે છે. અને આ બીજીએમ વગેરેની પણ આપણે વાત કરીએ તો આનું બીજીએમ ડિસેન્ટ છે, બહુ સારું છે. આપણે ન કહી શકીએ અને ખરાબ ન કહી શકીએ, કે જે સીન ચાલી રહ્યા છે એના સાથે પરફેક્ટલી સિન્ક્રોનાઇઝ થઈ રહ્યા છે. આના આપણે કોમેડીની વાત કરીએ તો આમાં આપણને વધારે કોમેડી જોવા નહીં મળે. આપણને આમાં 15-20% જેટલી જ કોમેડી જોવા મળે છે, અને બાકીનું જે છે એ થોડો ડ્રામા અને કોર્ટરૂમ ડ્રામા છે. અગર તમે મૂવી ખાલી કોમેડી એટલે મલ્હાર ઠાકરની મૂવીમાં જેવી રીતે કોમેડી હોય છે એ આશા લઈને જઈ રહ્યા છો તો કદાચ તમને આ મૂવી નિરાશ કરશે. પણ તમે મલ્હાર ઠાકરના ફેન છો તો તમને આ મૂવી ચોક્કસ ગમશે, કારણ કે આ મૂવીમાં આપણને કોમેડી, રોમેન્સ, ડ્રામા, થોડો ઘણો એક્શન અને કોર્ટરૂમ ડ્રામા આ બધાનું એક મિક્સચર જોવા મળે છે. ને જેમાં આપણને કોર્ટરૂમ ડ્રામા ઘણો જોવા મળે છે, અને કોર્ટરૂમ ડ્રામાના અંદર પણ આપણને થોડી થોડી એમાં વચ્ચે વચ્ચે કોમેડી જોવા મળે છે. તો મૂવીની વાત કરીએ તો આ એક ફૂલ ઓન ફેમિલી એન્ટરટેનર છે. આપણે એમ કહી શકીએ કે તમે ફેમિલી સાથે જાઓ તો આખી ફેમિલીને મજા આવે, કારણ કે આ મૂવી એકદમ રિલેટેબલ બની જાય છે, કે બધા પોતપોતાના કેરેક્ટર સાથે એ રિલેટ કરે. પપ્પા હોય તો પપ્પાના રીતે, દીકરો દીકરાના રીતે, અને મમ્મી મમ્મીના રીતે. તો તમે આ ફેમિલી સાથે જોવા જાઓ તો તમારા પૈસા આ વસૂલ કરે એવી એક ફિલ્મ છે. આમાં આપણે મલ્હાર ઠાકરના એક્ટિંગની વાત કરીએ તો એમાં તમને કોમેડી તો થોડી ઘણી મળે જ છે, પણ તમને એન્ડમાં એક એનો ઇમોશનલ પાર્ટ પણ જોવા મળે છે, અને એ બહુ સરસ રીતે નિભાવેલો પણ છે. આપણે આના સ્ક્રીન પ્લેની વાત કરીએ તો આનો સ્ક્રીન પ્લે સારો છે, પણ થોડાક જગ્યાએ આપણને એ થોડો સ્લો ફીલ થાય છે, પણ પાછું એ થોડી કોમેડી વગેરે આવે અને થોડો ડ્રામા થાય ત્યારે પાછો એ પીક પકડી લે છે. આપણે આના ફર્સ્ટ હાફની વાત કરીએ તો આ વધારે ટાઈમપાસ નથી કરતું અને સીધું આમ સ્પાઇક કરીને પોતાના સ્ટોરીમાં એન્ટર થઈ જાય. આનો ફર્સ્ટ હાફ જે છે એ એકદમ ફાસ્ટ છે. આપણને આનો સેકન્ડ હાફ જે છે એ થોડોસો સ્લો ફીલ થઈ શકે અમુક જગ્યાએ, પછી પાછો એ નોર્મલ પોતાના ફેસ પર આવી જાય છે. તો આની જે સ્ક્રીન પ્લે રાઇટિંગ થઈ છે એ પણ
સારી છે એમ આપણે કહી શકીએ. આના ડિરેક્ટર અને રાઇટરે પણ બહુ સારું કામ કરેલું છે, કારણ કે આની સ્ટોરી પણ ઘણી સારી છે અને મજા આવે છે જોવામાં. તો આ મૂવીમાં મને એક એવી વસ્તુ લાગી જે હજી થોડી આમાં વધારત તો મૂવી જોવાની જે મજા છે એ હજી વધી ગઈ હોત. કે આમાં જે બાપ અને દીકરાનો ઇમોશનલ એંગલ બતાવવામાં આવેલો છે એ થોડો હજી વધારે સ્ટ્રેચ કરવો જોતો હતો, તો એ મૂવી હજી ઇમોશનલી વધારે કનેક્ટ કરત. જો કે એન્ડમાં છે થોડુંક ઇમોશનલ એંગલ, પણ એને થોડો વધારે ખેંચ્યો હોત તો હજી મજા આવત. તો ઓવરઓલ આપણે મૂવીની વાત કરીએ તો આ એક સારી મૂવી છે. મને આ મૂવી ગમી. અગર તમે મલ્હાર ઠાકરના ફેન છો તો તમને પણ આ મૂવી ગમશે. તમને કોર્ટરૂમ ડ્રામા મૂવી જે હોય છે એવી મૂવી ગમે છે, જેમ કે જોલી LLB છે, જોલી LLB 2 છે, એવી મૂવી ગમતી હોય તો પણ તમને આ મૂવી ગમી શકે છે. તો હું આ મૂવીને આપીશ 3.5 સ્ટાર 5માંથી. તો આજના રિવ્યૂને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. તો આજની વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઈબ કરતા જજો.